હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી તેનું નાનકડું રિવિઝન કરીને આજે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે જોશું. પહેલા લેક્ચરની અંદર આપણે છે તે આર્થિક વિકાસ એટલે શું તેના વિશેની વાત છે તે કરી. ત્યાર પછી આપણે માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રની વાર્ષિક કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક એટલે રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક છે તે કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે તે આપણે જોયો તો, જેમાં વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં પરિવર્તનના આધારે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત છે એ આપણે જોયો. વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણો છે તે આપણે ભણી ગયા, જેમાં નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ પર અવલંબન, આવકની અસમાન વહેંચણી, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. ત્યાર પછી આપણે ગયા લેક્ચરની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેની ચર્ચા કરી હતી, જેમાં જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ છે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા તેની સમજૂતી છે એ આપણે મેળવી હતી. ટૂંકમાં આપણે જોઈએ તો જે પૈસા કમાવા માટે કે ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે જે પ્રવૃત્તિ પૈસા કમાવા કે ખર્ચ કરવા માટે નહીં, પરંતુ વ્યક્તિ પોતાના આત્મસંતોષ માટે પ્રવૃત્તિ કરતો હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ છે એ ગણવામાં આવે છે. ભારતીય અર્થકારણનું માળખું છે તે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાં પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન તેમજ મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓ, મત્સ્ય ઉદ્યોગ, ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, પરંતુ જેમ જેમ દેશોની આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. એટલે કે વિકાસ થાય તે પ્રમાણે આ ફેરફાર છે તે થતા હોય છે. પ્રાથમિક ક્ષેત્ર પછી બીજું છે સેવા ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રની અંદર જુદા જુદા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ટાંકણીથી લઈને યંત્રો સુધીના ઉદ્યોગોનો સમાવેશ છે તે માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને સેવા ક્ષેત્ર, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, જેમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું નથી, પરંતુ આ ચીજવસ્તુઓ દ્વારા, સેવાઓ દ્વારા આપણી જીવન ધોરણ છે તેમાં શું થતો હોય છે? સુધારો છે એ થતો હોય છે. ત્યાર પછી આપણે જોયા ઉત્પાદનના સાધનો, કે જે 4 સાધનો વગર કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન છે તે થઈ શકતું નથી. એટલે ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે આ 4 સાધનો હોવા જરૂરી છે, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન અથવા તો નિયોજક તેને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જોવું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે કેવી રીતે કરવામાં આવે છે? બરાબર છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવા સાધનો મર્યાદિત છે. કુદરતી સંસાધનોની અંદર પણ આપણે જોયું, બરાબર, કે માણસ છે ને તે જરૂરિયાતોનું પોટલું છે એમ પણ આપણે કહી શકીએ. તેની એક જરૂરિયાત સંતોષાતા તરત જ બીજી જરૂરિયાત છે તે ઉદ્ભવતી હોય છે. અને માણસની આ બધી જ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. ક્યારેય વ્યક્તિને છે એ સંતોષ થતો નથી. એક વસ્તુ મેળવી લીધા પછી તરત જ તે એવું ઈચ્છતો હોય છે કે તે અન્ય ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરે કે મેળવે. તો માણસની આ બધી જ જરૂરિયાતો છે તે કેવી છે? અમર્યાદિત છે. અને મર્યાદિત ઉત્પાદનના સાધનો વડે તેણે આ અમર્યાદિત જરૂરિયાતોને શું કરવાનું છે? પૂરી કરવાની છે.
વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય મિત્રો, બધા જ દેશોની પાસે સંસાધનો કે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. પરંતુ તેના દેશમાં વસવાટ કરતા લોકોની જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપે દેશ કે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નોની સાધનની ફાળવણી ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. કારણ કે ઉત્પાદનના સાધનો બધા જ દેશની પાસે કેવા છે? મર્યાદિત છે. જ્યારે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. બધા જ દેશો પાસે લિમિટેડ સાધનોની વડે તેણે વ્યક્તિની, લોકોની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની છે. કેટલીક જરૂરિયાતો સંતોષવી ખૂબ જ જરૂરી છે, જ્યારે કેટલીક જરૂરિયાતો છે તે સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંતોષવામાં આવતી હોય છે. એટલે આ જરૂરિયાતો છે કેવા પ્રકારની છે તેની વાત છે આપણે કરીએ તો સૌથી પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કોઈ અંત આવતો નથી. વળી એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે અને આમ અનેક કારણોસર જરૂરિયાતો છે તે અમર્યાદિત બને છે. અને આમ આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી છે તે કરવી પડે છે. આપણે સમજીએ તો એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. તમે દાખલા તરીકે તમારી પાસે ઘરનું ઘર ન હોય એટલે વ્યક્તિ શું ઈચ્છે કે મારી પાસે એક ઘરનું ઘર હોય તો આ થોડા સમય મકાન છે તે ફેરવવું ન પડે, કાયમી વસવાટ માટે એક સ્થળ છે તે મને પ્રાપ્ત થાય, ભાડા ન ભરવા પડે, બરાબર છે? એવું માણસ છે એ ઈચ્છતો હોય, એની ઘરની જરૂરિયાત સંતોષાય એટલે એ શું ઈચ્છે કે આ ઘર છે ને એના કરતાં થોડુંક મોટું ઘર હોય, બધાને પર્સનલ રૂમ પ્રાપ્ત થઈ જાય, મોટું થોડુંક ઘર હોય, ઘરમાં એસી હોય, બધી સુવિધાઓ હોય, બરાબર છે? એ જરૂરિયાત સંતોષાય એટલે વ્યક્તિ એવું ઈચ્છે કે મારી પાસે એકાદી કાર હોય ને તો મજા આવે, મારે જ્યાં જવું હોય ત્યાં હું ગમે ત્યારે જઈ શકું, હરીફરી શકું. એ જરૂરિયાત સંતોષાય એટલે એ શું ઈચ્છે કે મારી પાસે આના કરતાં મોટી કાર હોય ને તો વધારે સારું રહે, કારણ કે મારે ક્યાંક જવું છે ને આખા ફેમિલીને લઈ જવા છે તો આમાં તકલીફ પડે છે. એ જરૂરિયાત વ્યક્તિની સંતોષાય એટલે વ્યક્તિ એવું ઈચ્છે કે હું દર વર્ષે વિદેશમાં ફરવા માટે જતો હોય તો કેવું સારું. એ જરૂરિયાત સંતોષાય એટલે વ્યક્તિ એવું ઈચ્છે કે હું વિદેશમાં મારું એક ઘર હોય. ટૂંકમાં માણસની એક જરૂરિયાત સંતોષાય એટલે આ સ્વાભાવિક છે અને દરેક વ્યક્તિની આવી જ રીતે છે, બધા જ વ્યક્તિનું હોય છે કે વ્યક્તિની એક જરૂરિયાત સંતોષાતા તેની અન્ય જરૂરિયાતો તરત જ ઉદ્ભવે છે. અને વ્યક્તિ છે એટલે ટૂંકમાં વ્યક્તિની જરૂરિયાતોને ક્યારેય સંપૂર્ણ સંતોષ છે થઈ શકતો નથી. મોબાઈલ ફોનની તમારી જરૂરિયાત હોય, બરાબર છે? એટલે તમે એક મોબાઈલ ફોન ખરીદો છો. હવે બજારમાં નવો ફોન લોન્ચ થાય છે, એમાં નવા ફીચર્સ છે, તમને એ ફીચર્સ ખૂબ જ ગમે છે તો તમે શું ઈચ્છો કે હવે આ ફોનની જગ્યાએ મારી પાસે એવો ફોન હોય ને તો વધારે મજા આવે, હું વધારે સારી રીતે તેનો ઉપયોગ કરી શકું. ફોનની જરૂરિયાત, તમે એ ફોન ખરીદો, તમે એમ વિચારો કે આની સ્ક્રીન થોડીક નાની પડે છે, ટાઈપિંગ કરવામાં બહુ વાર લાગે છે. લેપટોપ હોય ને તો ફટાફટ ટાઈપ કરી નાખો, બરાબર છે? એટલે ટૂંકમાં વ્યક્તિની એક જરૂરિયાત સંતોષાય ને એટલે તરત જ તેની બીજી જરૂરિયાત ઊભી જ હોય, બરાબર છે? તમે તમારા માતા પિતા પાસેથી પણ આવી પ્રકારની અપેક્ષાઓ છે એ રાખતા હો છો કે તમારી એક જરૂરિયાત સંતોષી દે, કે તમે એમ કહો કે મારે આ વસ્તુ લેવી છે એ તમને લઈ દે એટલે તરત જ તમારી બીજી ડિમાન્ડ ત્યાં જ ઊભી થઈ જાય. એટલે ટૂંકમાં વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત છે, એક જરૂરિયાતોમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. બીજું, કેટલીક જરૂરિયાત વારંવાર સંતોષવી પડે એવી હોય છે, જેમ કે ભૂખ, બરાબર છે? તમે સવારે જમી લો, નાસ્તો કરો છો, પછી બપોરે જમો છો, તોય તમને પાછી સાંજે ભૂખ લાગે છે, સાંજે તમે નાસ્તો કરો છો, રાત્રે ભૂખ લાગે છે, રાત્રે તમે જમો છો. ટૂંકમાં
એ જરૂરિયાત કેવી છે? પાણીની જરૂરિયાત છે, ભૂખની જરૂરિયાત છે, વસ્ત્ર કપડાં છે એ તમે ખરીદો છો, બરાબર? થોડોક સમય જાય એટલે શું થાય? એ કપડાં છે એ ફાટી જાય છે, જૂના થઈ જાય છે, તમે નવા કપડાં ખરીદો છો. એટલે એ અમુક જરૂરિયાતો એવી છે કે જે વારંવાર સંતોષવી પડે. એકવાર સંતોષી લીધા પછી તેનું કામ પૂરું થઈ જતું નથી. કેટલીક જરૂરિયાતો એવી છે કે જે એક જ વાર સંતોષવી પડે, અથવા તો બહુ લાંબા ગાળે છે એ સંતોષવી પડતી હોય છે. કે તમે ઘરનું મકાન ખરીદી લીધું તો પછી તરત જ તમારે છે કે બીજું મકાન ખરીદવાની જરૂર પડતી નથી. એ મકાનની અંદર તમે સરસ રીતે રહી શકો છો. વસ્ત્ર છે એ તમે ખરીદ્યા તો તરત જ તમારે બીજા વસ્ત્ર ખરીદવાની જરૂર નથી. પરંતુ તમે બપોરે જમો છો તો 2 કલાક સુધી તમને ભૂખ લાગતી નથી, પછી 3-4 કલાક પછી તમને ભૂખ લાગે છે, તમારે નાસ્તો કરવો પડે છે. તો એ જરૂરિયાત કેવી થઈ? વારંવાર સંતોષવી પડે છે. બીજું, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ જેમ જેમ થયો છે ને એમ એમ આપણી જરૂરિયાતો વધતી ગઈ છે. પહેલાના સમયમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઇટ નહોતી, ત્યારે લોકો છે દીવાના અજવાળે પણ રહી શકતા હતા. અને અત્યારે આપણે દિવસે પણ લાઇટો શરૂ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ઉનાળાની અંદર અત્યંત ગરમી પડતી હોય તો એસીની શોધ થઈ એટલે આપણે શું છે કે આપણા ઘરમાં એસી હોય ને તો ગરમી, કાળઝાળ ગરમીમાં આપણે છે એસીની અંદર સૂઈ શકીએ, પંખો ચાલુ કરીને સૂઈ જઈએ, બરાબર છે? એટલે ટૂંકમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો છે ને અત્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના મોબાઈલ વગર ચાલતું નથી, બરાબર છે? પહેલાં છે એક લેન્ડલાઇન હોય અને એ એક એરિયાની અંદર એક ફોન હોય, જેમાં આડોશી પાડોશીના ફોન પણ આવતા હોય. પછી ધીમે ધીમે વ્યક્તિગત ઘરે ઘરે ફોન થયા. ધીમે ધીમે મોબાઈલ આવ્યા ને એટલે ઘરમાં એક વ્યક્તિની પાસે ફોન હોય અને એ પણ એક સાર્વજનિક જગ્યાએ હોય કે એમાં રિંગ વાગે એટલે લોકો છે ગમે એ ફોન જે નજીક હોય તે ઉપાડે. પરંતુ હવે વ્યક્તિના પર્સનલ ફોન થઈ ગયા છે. ફોન થયા છે તેની સાથે સાથે જ ઇન્ટરનેટની જરૂરિયાત ઊભી થઈ છે. એ પણ બધાને પર્સનલ ઇન્ટરનેટ જોતું હોય છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ જેમ જેમ થાય તેમ તેમ જરૂરિયાતો છે તે શું થતી જાય? વધતી જાય છે. તો આ વધતી જરૂરિયાતો હોય તેને શું આપવું જોઈએ? અગ્રતા ક્રમ છે તે આપવો જોઈએ. જરૂરિયાતોને અગ્રતાનું ક્રમ આપવો જોઈએ, એટલે કે અગત્યતાનું ક્રમ છે તેને આપવો જોઈએ. કે કઈ જરૂરિયાત, હવે તમારી અનેક જરૂરિયાત છે એમાંથી કઈ જરૂરિયાત સૌથી પહેલાં સંતોષવી પડે એમ છે? તમારે મોબાઈલ ફોન લેવો છે, તમારે બાઇક પણ લેવું છે, તમારે કપડાં પણ લેવા છે, તમને ભૂખે લાગી છે, બરાબર છે? આ બધી જરૂરિયાતો છે તમારી. હા, તો એમાંથી સૌથી પહેલાં છે એ જરૂરિયાત કઈ સંતોષવી પડશે? તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે ભોજન કરવું પડશે. તો એ જરૂરિયાતોને અગત્યતા ક્રમ છે એ આપવો પડે કે પહેલાં છે એ મારે જમવાની, ભોજનની જરૂરિયાત પૂરી કરવાની છે, ત્યાર પછી મારે કપડાં જોશે, ત્યાર પછી હું મોબાઈલ ફોન ખરીદું અને પછી મારી પાસે પૈસા હોય તો હું બાઇક ખરીદું, બરાબર? કારણ કે આ શું છે? જરૂરિયાતોને હવે અગત્યતા ક્રમ આપીએ છીએ. કઈ વસ્તુ વધારે જરૂરી છે તે વસ્તુને ખરીદવી. કારણ કે મર્યાદિત સાધનો છે, તમને 10,000 રૂપિયા આપવામાં આવેલા છે, આ 10,000 રૂપિયાની અંદર તમારે બધું કામ કરવાનું છે, તો તમે શું કરશો? 10,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને સીધી બાઇક લઈ આવશો, પછી જમશું નહીં તો હાલશે એવું કરશો? નહીં. તમે વિચારશો કે આપણી પાસે આટલી જ વસ્તુ છે, આટલા જ રૂપિયા આપણી પાસે છે, તો આમાંથી મારે આટલી જ જરૂરિયાત સંતોષવી જોઈએ અને આ જ જરૂરી છે. ઘરમાં પણ ઘણી વખત છે તમને એવું કહેવામાં આવતું હોય કે તારે સૌથી વધુ જરૂરી આ વસ્તુ છે એટલે એ તને લઈ દઈએ છીએ, બરાબર ને? તેવી જ રીતે ઘરની અંદર પણ આપણે આવક થાય એટલે કે પૈસા આવે તો શું કરીએ છીએ? તો સૌથી પહેલાં છે આપણે દૂધના પૈસા દઈ દઈએ, કરિયાણાના દઈ દઈએ, મકાન ભાડું છે એ આપી દેતા હોઈએ છીએ. શું કામ? કારણ કે એ બધું જરૂરી છે. આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ દરેક ચીજ વસ્તુની આપણે જરૂર છે, એટલે તેને અગત્યતા ક્રમ છે એ આપીએ છીએ. પછી મોજ શોખની વસ્તુઓ છે તે કરતા હોઈએ છીએ. કે પગાર આવે સીધો આપણે રેસ્ટોરન્ટમાં જઈને જમી આવીએ છીએ? નહીં.
એવું આપણે નથી કરતા, ફિલ્મ જોવા જઈએ છીએ નહીં. શું કામ? કારણ કે પહેલી જરૂરિયાત આપણી છે એ ઘરના ઉત્પાદનના સાધનો, ટૂંકમાં દેશમાં આવું જ છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને તેના વડે લોકોની અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવાની છે. એટલે જે જરૂરી છે તે ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે, જ્યારે જે ચીજવસ્તુઓની માંગ ઓછી છે, જે ઓછી જરૂરી છે, તે ચીજવસ્તુઓનું ઉત્પાદન મર્યાદિત રીતે કરવામાં આવતું હોય છે. આપણે મુદ્દાની અંદર ચર્ચા કરી તો અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી જરૂરિયાતોને અગત્યતા ક્રમ છે તે મુજબ સંતોષવી જરૂરી છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તે પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યતાનું ક્રમ છે તે નક્કી કરવો પડે છે કે જે જરૂરિયાતો વધારે અગત્યની છે તેને પહેલાં સંતોષવાની છે, પછી બીજી જરૂરિયાત, પછી ત્રીજી જરૂરિયાત, તેનો ક્રમ પણ છે એ પછી નક્કી કરવામાં આવે છે. મર્યાદિત સાધનો. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. આ સાધનો મર્યાદિત છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે અને પસંદ કરેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત છે અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો, પેટ્રોલ છે એ મર્યાદિત માત્રામાં છે, ખનિજ તેલ આપણી પાસે મર્યાદિત છે, તો તેનો આપણે એ જ પ્રકારે ઉપયોગ છે તે કરી શકીએ છીએ. વધારે પડતો ઉપયોગ છે તેનો પણ કરી શકાય નહીં. બરાબર છે? તો ઉત્પાદનના સાધનો છે તે મર્યાદિત છે અને તેનો એ જ પ્રમાણે ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. એટલે મર્યાદિત સાધનો. સાધનોનો વૈકલ્પિક ઉપયોગો. હવે એક વસ્તુની જગ્યાએ જ્યારે આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકતા હોઈએ ને, તો મિત્રો છે એ તેનો વૈકલ્પિક ઉપયોગ છે એ ગણવામાં આવે છે. જરૂરિયાત સંતોષવા સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન વધારે ઉપયોગ ધરાવે છે અને આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય છે. જેમ કે જમીનના ઘઉંનો પાક વાવીએ તો બાજરી કે મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી, જમીનમાં અન્ય ઉપયોગ કરવા પડે છે. આમ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે એક સમયે એક સાધનનો એક જ ઉપયોગ થઈ શકે છે. જમીનની અંદર આપણે કપાસ છે એનું ઉત્પાદન લઈએ છીએ, બરાબર છે? તો એ જ સમયે આપણે ઘઉંને શેરડી વાવશું? નહીં વાવી શકીએ. શું કામ? કારણ કે જમીન તો મર્યાદિત છે. જે સમયે આપણે ચોમાસાની અંદર અત્યારે કપાસનું વાવેતર કર્યું છે, તો પછી કપાસનું ઉત્પાદન લઈ લીધા પછી આપણે તેનો બીજો ઉપયોગ છે એ કરી શકીએ છીએ, પરંતુ તે સમયે આપણે તેનો બીજો ઉપયોગ કરી શકતા નથી. એટલે ઉત્પાદનના સાધનો છે તેનો વૈકલ્પિક ઉપયોગ છે તે કરવાનો હોય છે, પરંતુ એક સમયે તેનો એક જ ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. જુદા જુદા સમયે જુદા જુદા ઉપયોગ છે તે કરવામાં આવે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. કે ઉપરોક્ત પરિસ્થિતિમાં વધારેમાં વધારે જરૂરિયાત સંતોષાય તે રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે કરવામાં આવે છે. કે આ પરિસ્થિતિની અંદર વધારેમાં વધારે જરૂરિયાતો સંતોષાય. પરિસ્થિતિ આપણે જોઈએ કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, જરૂરિયાતોને પહેલાં તે આપણે અગત્યનું ક્રમ આપીએ છીએ, મર્યાદિત સાધનો વડે આ જરૂરિયાતો પૂરી કરવાની છે અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ શોધવાનો છે, પરંતુ એક સમયે સાધનનો એક જ ઉપયોગ થઈ શકે છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે છે તે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રશ્ન છે એવા પ્રકારનો પૂછાઈ શકે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ? તો અમર્યાદિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ,
જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો જોઈએ, મર્યાદિત સાધનો છે અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે, તે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. અથવા તો કારણ આપો ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, તો તમારે છે એ વૈકલ્પિક ઉપયોગવાળો છે એ મુદ્દો છે એ કારણ તરીકે છે એ લખવાનો છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ, જેમાં મુખ્ય 3 પદ્ધતિનો અભ્યાસ છે આપણે કરવાનો છે: બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિની ચર્ચા છે આપણે આજના લેક્ચરમાં કરશું. આની પછીના લેક્ચરની અંદર આપણે સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર વિશે છે એ વાત કરશું. બજાર પદ્ધતિ છે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરીને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ કરવાનો દેશ પ્રયાસ કરતો હોય છે, અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પ્રવૃત્તિ છે, પદ્ધતિઓ છે: બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને એકબીજાથી તદ્દન વિરોધી એટલે કે જુદા જ પ્રકારની પદ્ધતિ છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. દેશ પોતાને અનુરૂપ હોય તેવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની બજાર પદ્ધતિ વિશે છે આપણે માહિતી મેળવીએ. બધી જ પદ્ધતિ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બે હાવ જુદી જુદી જ છે. દેશની અનુકૂળતા મુજબ દેશમાં ઉપલબ્ધ વસ્તી, ઉપલબ્ધ કુદરતી સંસાધનો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિઓનો ઉપયોગ છે તે કરવામાં આવે છે, અને તે મુજબ ચીજવસ્તુઓનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે. સૌથી પહેલું આપણે જોઈએ બજાર પદ્ધતિ. અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે, જરૂરિયાતના આધારે નહીં. જે ચીજવસ્તુમાં વધારે નફો પ્રાપ્ત થતો હોય તેવી જ ચીજવસ્તુનું ઉત્પાદન છે એ કરવામાં આવતું હોય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાતું હોય તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું છે. આ ઉત્પાદન પદ્ધતિમાં બજાર પદ્ધતિની અંદર જે ક્ષેત્રમાં નફો વધારે પ્રાપ્ત થાય છે તેની અંદર જ મૂડીરોકાણ છે તે કરવામાં આવતું હોય છે. ટૂંકમાં બજાર પદ્ધતિ છે ને એમાં રૂપિયો કેન્દ્ર સ્થાને છે, લોકોની જરૂરિયાતો નહીં. બરાબર છે? હરીફાઈનું પ્રમાણ છે તે વધારે હોય છે, કારણ કે જે વધારે મૂડીરોકાણ કરી શકે તેને ઉત્પાદન વધારે પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ તો આ પદ્ધતિમાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. સમાજવાદી પદ્ધતિ તમે ભણશો ને એટલે તમને છે ખબર પડશે. સમાજવાદી પદ્ધતિમાં કેવું હોય છે, નફો છે તેને મુખ્ય સ્થાન નથી આપવામાં આવતું, પરંતુ લોકોની જરૂરિયાતોને અગ્રતાક્રમ છે તે આપવામાં આવતો હોય છે. જ્યારે બજાર પદ્ધતિમાં નફાને અગ્રતાક્રમ છે તે આપવામાં આવતો હોય છે. ઉપરાંત બજાર પદ્ધતિની અંદર આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ નિર્ણયોમાં નફો કેન્દ્ર સ્થાને હોય છે. લોકોને વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તો તેઓએ તેમાં મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને છે એ સરકાર હોય છે, અને સરકાર છે એ ભાવ નિયંત્રણ માટે જવાબદાર હોય છે. જ્યારે અહીંયા છે તે બજાર સંપૂર્ણ વ્યક્તિ દ્વારા જ નિર્ણય લેવામાં આવે કે આ વસ્તુ આટલામાં વેચીશ ને તો વેચાઈ જશે, અને એટલી કિંમત જો એની પ્રાપ્ત થતી હોય તો એટલામાં વેચે પણ ખરા. 5 રૂપિયાની વસ્તુ જો બજારની અંદર 25 રૂપિયામાં વેચાતી હોય તો બજાર પદ્ધતિમાં આ વસ્તુ છે એ 25 રૂપિયામાં વેચવામાં આવે. તેની ઉપર કોઈ પણ વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી. લોકોને વિવિધ ઉદ્યોગોમાં
મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું હોય તેમાં જ તેઓએ મૂડીરોકાણ કર્યું હોય છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે અને સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિની ભૂમિકા હોતી નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજાર મહત્તમ નફો મેળવવાના કાર્યક્ષમતામાં વધુને વધુ ઊંચાઈએ લઈ જવી પડે છે. આ પ્રક્રિયાના કારણે નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે અને આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આ પદ્ધતિમાં છે ને મિત્રો એવું હોય છે કે બજાર પદ્ધતિની અંદર નવા નવા સંશોધનો સતત કરતા રહેવા પડે, કારણ કે બજાર પદ્ધતિમાં જે ચીજવસ્તુઓ નવી હોય છે તે ઝડપથી વેચાય છે. જે ચીજવસ્તુઓની પાસે કંઈક વિશેષતા રહેલી છે તે ચીજવસ્તુઓનું વેચાણ ઝડપથી છે તે થતું હોય છે. આમ આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું કોઈ તત્વ પર બજાર નિયંત્રણ રાખે છે. યુએસએ, જાપાન ઇંગ્લેન્ડ વગેરે દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને પોતાના દેશનો આર્થિક વિકાસ છે તે કરેલો છે. બજાર પદ્ધતિના લક્ષણો છે એ આપણે જોઈએ તો બજાર પદ્ધતિના લક્ષણોમાં બજાર તંત્રમાં મૂડીવાદના લક્ષણો નીચે પ્રમાણે છે. આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. સરકારની માલિકીના ઉત્પાદનના સાધનો હોતા નથી, એટલે ખાનગી કે વ્યક્તિગત માલિકી હોય છે. તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. જેમ નફો વધારે પ્રાપ્ત થાય તેમ ઉત્પાદનના સાધનો છે જેમાં નફો વધારે મળતો હોય તે ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે, એટલે કે વ્યક્તિને પોસાય તે પ્રમાણે આર્થિક નિર્ણયો લે છે. સરકાર આર્થિક નિર્ણયો લેતી નથી, એટલે કે ભાવતંત્રના આધારે વ્યક્તિગત રીતે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણય લેવાય છે. તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે, કારણ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે વ્યક્તિગત માલિકીની હોય છે. એટલે જુદી એક જ ચીજ વસ્તુનું ઉત્પાદન છે અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવતું હોય તો ગ્રાહકને છે તે પસંદગીની તક વધારે મળે છે. તમારે છે એક પેન ખરીદવી છે, હવે બજાર પદ્ધતિની અંદર તમે જાઓ તો આ પેનનું ઉત્પાદન કરનાર કંપનીઓ છે, અલગ અલગ પ્રકારની અનેક કંપનીઓ આ જ પેનનું ઉત્પાદન કરતી હોય, બરાબર છે. તો તમને પસંદગી છે એ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. બરાબર, સરકારનો હસ્તક્ષેપ છે તેમાં હોતો નથી. સરકાર કોઈ પણ પ્રકારની દખલગીરી છે એ કરતું નથી, એટલે તેને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બજાર પદ્ધતિના લાભ અને બજાર પદ્ધતિની મર્યાદાઓ. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે. બરાબર, વ્યક્તિ છે એ આર્થિક રીતે સ્વતંત્ર છે. પોતાની ઈચ્છા અનુસાર વ્યક્તિ નિર્ણય છે તે લઈ શકે છે, એટલે તેની આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહે છે. બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે. તેમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સામાન્ય તમારે જો સમજવું હોય ને તો સરકારી તંત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેને જોઈએ ને તો તમે સમજી જાઓ કે ઉત્પાદનના સાધનોમાં સરકારી કચેરીઓમાં તમે જાઓ, બરાબર છે, તો એ સમાજવાદી પદ્ધતિ તરીકે આપણે તેને લઈએ તો તેમાં ઉત્પાદનના સાધનોનો ઉપયોગ છે એ પૂરેપૂરો થતો નથી. લોકો છે એ પૂરેપૂરું શ્રમ કે મહેનત છે એ કરતા નથી. જ્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર તમે જાઓ, બરાબર છે, તો ત્યાં છે તે લોકો દ્વારા વધારે કામ છે એ કરવામાં આવતું હોય છે. તેની પાસે જે ઉત્પાદનના સાધનો છે તેનો વધારેમાં વધારે ઉપયોગ, પૂરેપૂરો ઉપયોગ છે તે કરવામાં આવે છે. એટલે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. નિયોજકની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમાં અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે. તેમાં હરીફાઈનું તત્વ હોવાથી
ચીજ વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે, લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદનની વહેંચણી થાય છે અને તેથી તેની જરૂરિયાત મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે. લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદનના સાધનોની વહેંચણી છે એ થતી હોય છે. એટલે લોકોની જે જરૂરિયાત, જે ચીજ વસ્તુની માંગ બજારમાં વધારે હોય તે ચીજ વસ્તુનું ઉત્પાદન છે તે વધારે થાય છે અને ઉત્પાદનના સાધનો છે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે. તેની મર્યાદાઓ આપણે જોઈએ તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે. બરાબર છે. નફાને ધ્યાનમાં રાખીને ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એટલે શું થાય? મોજશોખની ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય, જ્યારે જરૂરિયાતોની ચીજ વસ્તુઓ છે તેનું ઉત્પાદન યોગ્ય પ્રમાણમાં થતું નથી. તેમાં બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી સંપત્તિનો દુર્વ્યય પણ થાય છે. કુદરતી સંપત્તિને જેમ ફાવે તેમ વાપરી શકાય છે એટલે સંપત્તિનો દુર્વ્યય છે તે થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ પણ થતું હોય છે. બધી ચીજ વસ્તુઓની કિંમત કે બધી ચીજ વસ્તુઓ કેટલા રૂપિયામાં ઉત્પાદન થાય તેના વિશે બધા જ લોકોની પાસે માહિતી હોતી નથી અને બધા લોકોની પાસે માહિતી ન હોય એના કારણે ઘણીવાર લોકોનું શોષણ પણ થતું હોય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ, જેમાં આવકની અસમાનતામાં વધારો થાય છે. બરાબર છે કે ઉત્પાદનના સાધનોની માલિકી છે એ ખાનગી હોય એટલે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ, એક જ વ્યક્તિ પાસે બધી આવક છે એ જતી રહે છે અને તેના લીધે ઉત્પાદન છે તે ઘણીવાર આર્થિક અસમાનતા છે સર્જાય છે. એક જ વ્યક્તિ ઉત્પાદન કરે એટલે તેની પાસે પૈસો આવે ને બીજા લોકોની પાસે આવતો નથી. ઇજારાશાહી આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય પણ રહે છે. ઇજારાશાહી એટલે શું? એક ઉદ્યોગ ઉપર એક જ વ્યક્તિની માલિકી થઈ જાય તે પદ્ધતિને ઇજારાશાહી કહેવામાં આવે છે. બજાર પદ્ધતિમાં આ પ્રકારના લક્ષણો છે તે જોવા મળે છે અને તે તેની મુખ્ય મર્યાદા છે. બધા જ લોકોને આમાં પૂર્ણ ન્યાય છે તે પ્રાપ્ત થતો નથી. આમ બજાર પદ્ધતિ છે તેના વિશેની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે સમાજવાદી પદ્ધતિ જોશું. કદાચ તમને અત્યારે બજાર પદ્ધતિ છે તે થોડીક અસમજણ લાગતી હોય કે અઘરી લાગતી હોય તો તમે સમાજવાદી પદ્ધતિ ભણશો ને પછી તેનો તુલનાત્મક અભ્યાસ કરશો એટલે તમને બજાર પદ્ધતિ છે એ ખૂબ જ સરળતાથી છે એ સમજાઈ જશે. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી અને બજાર પદ્ધતિના લાભ અને મર્યાદાઓ જણાવો. બરાબર, બે પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. ઉત્પાદનના સાધનો 4 તેની ફાળવણી છે તેમાં અમર્યાદિત જરૂરિયાતોમાં અગત્યતાનું ક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ત્યાર પછી બજાર પદ્ધતિના લક્ષણો નથી લખવાના, માત્ર તેના લાભ અને તેના મર્યાદાઓ છે તેના જ વિશેની ચર્ચા છે તે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.